ડીસા શહેરના બગીચા સર્કલ નજીક દુકાનમાં આગ લાગી હતી। બગીચા સર્કલથી દીપક હોટલ રોડ જતા આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર પાસે નગરપાલિકાના કેબિન દુકાનમાં આગ ફાટી નીકળી હતી। આગ પ્રજાપતિ સ્વીટ માર્ટ અને ચાની કિટલીની દુકાનમાં લાગી હતી, જેના કારણે આસપાસમાં હડકંપ મચ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ ગેસના બાટલાની પાઇપલાઇન લીકેજથી આગ લાગી હતી। ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ બહાદુર નાગરિક દેવસિંહ ઠાકોરે પોતાની જાનના પ્રવાહ કર્યા વગર પાણીની જગ વડે મારો પાણીનો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમ દોડી આવી હતી। લોખંડની ચીજવસ્તુઓ ગરમ થતાં ફાયર બ્રિગેડે સાવચેતી રૂપી પાણીનો મારો ચલાવ્યો હતો। દુકાનમાં પંખા અને લાઇટિંગનું વાયરિંગ બળીને નુકસાન થયું હતું, જેના કારણે સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।